સ્વામિનારાયણ. ભારત ખંડના મુખ્ય અધિદાતા ભગવાન શ્રી નરનારાયણ દેવ, એમનું મુખ્ય સ્થાન બદ્રીનારાયણ. આ બદ્રીનારાયણ સ્થાન છે. અહીં બદ્રીનારાયણ સ્થાનની અંદર ભગવાન નરનારાયણ દેવ તપ કર્યું છે અને અહીં વર્ષોથી મંદિર હતું, પણ સમય જતાં બુદ્ધિસ્ટ લોકોએ મંદિર ખંડિત કરી અને જે મૂર્તિ હતા એ મૂર્તિ અહીં કુંડ છે, કુંડમાં પધરાવી દીધા હતા. ત્યાર પછી આદિ શંકરાચાર્યને સ્વપ્નમાં ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા અને શંકરાચાર્ય કુંડની અંદર ડૂબકી મારી અને મૂર્તિ બહાર કાઢ્યા અને મૂર્તિ પધરાવવાનો પ્રયત્ન કર્યો, પણ મૂર્તિ ખંડિત નીકળ્યા. એટલે વળી શંકરાચાર્ય વિચાર્યું કે આ ખંડિત મૂર્તિ કેમ પધરાવા. ત્યાર પછી વળી શંકરાચાર્ય ફરી ગરુડ કુંડની અંદર ડૂબકી મારી અને ફરી પાછા મૂર્તિ બહાર લાવ્યા તો ફરી પણ મૂર્તિ ખંડિત હતા. પછી આકાશવાણી થઈ અને શંકરાચાર્યને આકાશવાણીમાં ભગવાને કીધું કે આ જ મૂર્તિ પધરાવો ને આ મૂર્તિ જ લોકને કલ્યાણ માટે છે. અને ત્યારથી અહીં આ મંદિર આદિ શંકરાચાર્ય સ્થાપિત કર્યું છે. આમ તો 4 મંદિરો છે એ શંકરાચાર્ય બનાવ્યા છે. ગંગોત્રી છે, જન્મોત્રી છે, કેદારનાથ છે અને આ બદ્રીનારાયણ છે. 4 ધામ હતા. આપણે હિન્દુ ધર્મ સનાતનના ધામો હતા, પણ જ્યારે બુદ્ધિજ વધી ગયા અને અહીંયાથી ટિબેટનો રસ્તો જતો હતો એટલે ટિબેટ જતા બુદ્ધિજ લોકોએ આ મંદિરોને ખંડિત કરી નાખ્યા હતા અને મૂર્તિઓને ખંડિત કરી નાખ્યા હતા. પણ આદિ શંકરાચાર્ય આ ફરી મૂર્તિ પધરાવે છે. આવું પવિત્ર સ્થાન છે ને આ પવિત્ર સ્થાનની અંદર આજ આ બધા ભક્તોએ બહુ અવલ્ય લાભ લીધો, દર્શન લીધા, બહુ આનંદ થયો. જય સ્વામિનારાયણ. અવતીર્ય નિજાક્ષરાત પરા ધિયમૂર્ત્યાં બદરી વને સ્થિતા ભુવિ ભારત જીવ શર્મણે નરનારાયણ કૃપા તવ સનરો દ્રષ્ટુમિહાર્હતિ ક્ષણ ન પરસુર સતમોન્યતા નરનારાયણ ત્વયા જનતાયા નિજ લાભ શાંતયે મરણસ્ય તમામ ભુવિ નરનારાયણાપી કરોસી નિત્યદા રજસાતમ સાચ સત્વતો નરનારાયણ દેવ પાહિમા ઋષિરોપધરમ તપશ્ચરમ યવમન્યેત કદાપી કશ્ચન સભવે સતતમ જનારકી નરનારાયણ દેવ પાહિમા તવ જનતાયા કિલ તાપશાંતયે મરણસ્ય જયાય નિત્યદા નરનારાયણ દેવ જગદન્યતનો હરિકૃષ્ણતનો સ્વયા ધૃતા નરનારાયણ દેવ વિધિ સાંભો મુખાર્જતિ પરમાદરતશ્ચ ચિંતતિ નારાયણ દેવ પાહિ માં નર